નારાયણ બિરાજમાન છે આ શરીરની અંદર, તો એ ભગવાન કેવી રીતનો છે ને આપણે કેવી રીતના છે એની આપણને જો ખબર ના હોય તો 4 કામ પશુ કરે અને 4 કામ માણસ પણ કરે છે, એમાં કશું ફેર નથી. તમે કામ કરો એવું તો ઢોરે સરવાનું કામ કરે, ખાવાનું કામ કરે, ઊંઘવાનું કામ કરે, ભોગ ભોગવવાનું કામ કરે, અને અંત વેળાએ શ્વાસ ઘૂટી જાય એટલે શરીર છોડીને ટપ લઈને મરી જવાનું કામ કરે. પણ એમાંથી છૂટવાની મુક્ત દશા કોઈ જો સદગુરુની, સંતોની, મહાપુરુષોની વાત જો જીવનમાં ઉતરે ને તો મહાપુરુષો કહે છે આ માણસના અવતારમાંથી તમે નરમાંથી નારાયણ બની દો, ભગવાન બની દો, એવી વાત આપણા શાસ્ત્રો અને વેદો અને પુરાણ ની અંદર છે. કેમ કે પશુ કી પનિયા બને નરના કુછ ન હોય, નર ઉત્તમ કર્મ કરે તો નરનો નારાયણ. પશુ કી પનિયા એટલે પગમાં પહેરવાના જોડ, એને પનિયા કહેવાય. પશુના ચોબડામાંથી તમે કદાચ તમારા ચપ્પલ બૂટ કે બધું બનાવો તો એના ચોબડામાંથી હીરું બને છે, તમારા ચોબડામાંથી બને છે શું ઈ તો નક્કી કરો. આ બધાની વાણીમાં સુંદર વાત કરી સાહેબ, દરેકના મુખની વાણીમાં એ સંતોની વાણીમાં આવ્યું કે જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રહેવું છે. હવે તમે ભાડાનું મકાન લઈને ફરો છો તોય તમને પાવર નથી મળતો. મને શૈલેરામ સાહેબે કીધું કે બાપુ હવે તો કાર્યક્રમ 16 મહિનાના ભૂવા જેવા થઈ ગયા છે. જેટલા આવે એટલા કે ઉતવાળ છે, અમારે બહાર જવું દોઢ આલીને હેડતા થઈ જાવ. એટલે તમને ગુરુ મહારાજ કહેતા નહીં આવડતું, તમે સનાતન ધર્મના ભારત ભૂમિના બાળકો છો, સાધુ સંતન તમને વંદન કરતા નથી આવડતું, બસ ગાવા હારું ફરો તમે. હે કયા ધર્મને તમે માનો છો? જ્યારે જ્યારે તમે આ ધર્મને નહીં સ્વીકારો, સનાતનની પરિભાષા નહીં સમજો, ત્યાં સુધી સાહેબ પ્રગતિ નહીં આવે ભારતમાં. તમે એમ ન સમજતા કે તમે સુખી છો. દુખી છે આખું જગત. સુખની દોડમાં આખું જગત ફરી રહ્યું છે પણ સુખ નથી. ઘણાના રૂપિયા છે તો સુખ નહીં, ઘણા નહીં રૂપિયા તો સુખ નહીં, ઘણાના દીકરા છે તો સુખ નહીં, અને ઘણા નહીં તો દુઃખ નહીં. કોઈને જમાઈ મળ્યા છે કે અમારા જમ જેવા મળ્યા છે તોય દુઃખ છે, નહીં હગા થાતા જમાઈ નથી મળતા તોય દુઃખ છે. તો સુખ કયો છે એ તો તમે કોક દાડો સાધુ સંતોને પૂછો, કોઈ તત્વજ્ઞાની એવો સદગુરુ હોય એને તમે પૂછો તો ખરી કે બાપુ સુખ કયો છે? તો મહાપુરુષો કે સુખ કયું ન જાય સત્સંગનું, સત્સંગ વિના સુખ ક્યોય નથી સાહેબ. તમે જજો મંદિરે જો ને એટલે ઘડીવાર તમારે ઠરવાનું ઠેકાણું થાય. કલાકારોના ડાયરામાં જઈને ઉભા રહો, ધોકા ખાવાનો વારો આવે, એ સુખ ના આવે. અને એ ઉભા પગે તમને અસલ ગાટલા પાથર્યા છે તો તમે 3 કલાક ટકર ધાલીને બેસીએ નહીં કહેતા. હે તો સુખ કેવી રીતનું આવે? તમે તપોબળ રાખો સાહેબ, તમારા તપને ગાદીને તપાવો, તમારી પાસે ભગવાન આવશે. એક એક ઇતિહાસ તપાસો. ભક્ત પેલા યુગની અંદર ક્ષત્રિય કુળની અંદર ભક્તિ કરી છે, ભોયરાની અંદર ભક્તિ ચાલે. હરિણા કંસના ડરથી બહાર કોઈ જાહેરમાં આવી રીતે ભજન ન કરી શકે, અને એમાં હરિણા કંસને ઓર્ડર આપ્યો એના દીકરા પ્રહલાદને કે જા નગરની અંદર કોઈ ભગવાનનું નામ લેતું હોય ને તો એને તું પૂરી જેલમાં પૂરી દેવાનો, એવો મારો આદેશ છે. અને પ્રહલાદ નીકળ્યો તલવાર લઈને સાહેબ. અને ભગત હોય ને છેલ્લે છેવાડા રહેતા હોય, ગોમના ગોદરાના શેમાડે. ઘણી વખત એવું બને ગોમમાં કોઈક સાધુ સંત આવતા હોય ને તો ગોમના ગોદરે 4-5 જણા બેઠા હોય, સરકારી પેલા બોકડા આલ્યા છે એના ઉપર. અને કોઈક સાધુ સંત આવે ને બેટા હરિહર કરના એટલે તરત એના ઘેર ના લઈ જાય. પેલી બાજુ એક અમારા ગામમાં ભગત રહેશે, એમ ઘેર પહોંચી જાવ બાપુ તો તારા ઘેર સુધી દિવાળી ઓળગાવાની છે. સાધુ ભાવ કા ભૂખ્યા
ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા ફરે वो સાધુ નહીં. સાહેબ, આપણા ભારત ભૂમિની અંદર કવિ કાગ બાપુએ કીધું, કોઈ તારા વગણા પૂછીને આવે ને તો એને આવકારો મેઠો આપજે. વાત એની હોભળીને તું આડું ના જોતો, એને માથું હલાવી ધીરે ધીરે હુંકારો દેજે. બની શકે તો એની સાથે તું બેસીને જમજે. સંકટ સોભળીને બની શકે તો કંઈક થોડુંક આપજે. એને ઝોપા સુધી તું વળાવા જાજે. એ તારા ઓગણિયા પૂછીને આવે ને તો એને આવકારો મીઠો આપજે. આ શિખામણ જ્યારે દીકરીના લગ્ન થાય ને એટલે એનો બાપ એના કરિયાવરમાં શિખામણ આપતો કે તારા ઓગણે આવી રીતનું કોઈ આવે ને તો એને આવકારો આપજે. અત્યારે તો દીકરીને પરણાવે એટલે એનો બાપ ને એની માં જ કહેતા હોય, કોક ઘરમાં બોલે તો અડધી રાતે મને ફોન કરજે. ધડમ ધડા શિખામણ જ તમે એવી આલો છો તો. અને ભક્ત પહેલા એના બાપે શિખામણ આપી કે ભગવાનનું નામ કોઈને લેવા દેવાનું નહીં. ભોયરાની અંદર ભક્તિ ચાલે. ડરના માર્યા, બીખના માર્યા કે રાજા છે, રાજાનો હુકમ અમારે પાળવો પડે એટલે ભોયરું ગાળેલું. ભોયરામાં શ્રી રામ શ્રી રામ શ્રી રામ નામનો મંત્ર ચાલે. સાહેબ, રોમ કોઈ અયોધ્યામાં આવ્યો ઈર્યો નહીં, એની પહેલાની વાત. અરે હવ તો બધે એ હરિણા કંસને ને બોલ્યો, કુંભાર ભજે છે શ્રી રામ. આ રામ ભજવાના એ ચોઘડિયા રામ નહીં આવે વારંવાર. આ રામ ભજવાનું જે ચોઘડિયું આવ્યું છે એ માણસના અવતારમાં જો પરમાત્માને ભજી લે, રામને ભજી લે, આવું ચોઘડિયું વારંવાર આવશે નહીં. આવું ભજન ચાલે ને ભક્ત પેલા દિયેથી નીકળ્યો કે ઓહો મારા બાપનો આદેશ છે હોય પણ ભજન કોણ કરે? એ ખડકી ખોલો, ભોયરાનો દરવાજો ખોલો. એટલે સરયુબાઈએ કીધું, સાહેબ કે તારો બાપ દરવાજા બંધ કરાવે ને તું અહીં દરવાજા ખોલાવે? કાલે ઉઠીને એને ખબર પડે તો મને ગુળીએ ચડાવે આવ્યો કે એવું નહીં, પણ તમને મારા બાપનો બીક નથી લાગતી? કે લાગે છે એટલે ભોયરામ કરીએ, પણ મને લાગે કેવી ખબર કે રાજાનો હુકમ અમે પાળીએ છે, પણ અમને ભજન કરવામાં કોઈના બાપની બીક લાગતી. બળવંતદાસ સાહેબ કીધું, બાપુ કહેવાનું કીધું, મને જો કોઈની હડાબારી છે? સત્ય કહેવા માટે મારા ગુરુ મહારાજે મને ઉપદેશ જ આપ્યો છે. પછી તમારે જેમ કરવું એમ કરજો સાહેબ. કે અમને ભગવાનનું ભજન કરવામાં કોઈના તારા બાપ હરિણા કંસની બીક લાગતી નથી. તો કે કેમ? અને ત્યારે સમય બન્યો સાહેબ, એક બિલાડી દોડમ દોડ કરે અને સરયુબાઈ બેઠો છે. એટલે મંજારીને કે, બિલાડીને મંજારી કહેતા, હે બેટા તું આમ દોડમ દોમ ચમ કરે છે? કે બા જેના બચ્ચા નેભાડામાં રહી ગયા હોય એની માને કદી શાંતિ હોય ખરી? આજે જેનો નામનો મહિમા છે ને એનો દેહ નથી સાહેબ, એનો દેહ પોચભૂતોની અંદર વિલય થઈ ગયો, પણ એના પરિવારના તમે પૂછજો સાહેબ એના ઉપર શું આઘાત લાગ્યો છે. હાલ હમણાં મને વાત કરતા હતા કે ભાઈ લાલ લાલ જોગીડ્યા ગો, એટલે સમય પ્રમાણે ગવાય, આવા સમય એવું ન ગવાય. લાલ જોગીડો નો વિષય નહીં, આ જાગતા લાલ જોગીડા બેઠા એને પૂછો તરત ખબર પડશે. અને સાહેબ મંજારીને સરયુબાઈ કીધું કે પરમાત્મા અલગ ધણી ઉપર વિશ્વાસ રાખ, મારો ભગવાન મારો નાથ મારો પરમાત્મા છે ને એ હવનો બેલી છે, તો એનું ભજન કર. આવી અગ્નિ તો શું પણ બ્રહ્માંડ આખું લાગતું હોય, પણ જો પરમાત્માનું તું ભજન કરે ને તો પરમાત્મા એ અગ્નિમાંથી તને બચાવી શકે એવો મારો અલગ ધણી છે. અને સાહેબ ભજન કર્યું એને હો એની જોડે બેઠો. અરે હવ તો ભજે અરે હરણા કંસ ને રે બોલ્યા, કુંભાર ભજે શ્રી રામ. બેલીટી વગાડો શબીરભાઈ, શબીરભાઈ માટે એક તાળીઓ વગાડો, અને મારા મહેન્દ્રભાઈ માટે પણ તાળીઓ વગાડો. શબીરભાઈ માટે એટલા માટે શબીરભાઈ બધે જેવું હોય ને એવું બધાને હાથ લે, કોઈ ના થોડી દગો નહીં. અરે હવ તો ભાદરે હરણા કાંસને બોલો, કુંભાર ભજે શ્રી રામ. રામ ભજવાના તો ઘડિયા રે રામ
ગાય ગાય ગાડા ભરણ આખલા જોડો હજડ, પણ જો આ વાણીનો ભેદ ન સમજો ને તો હવારી હજડ ના હજડ. મેરે નેભાડો ખડચ્યો ને મોય રહી ગયા બંજારી ના બાળ. કુંભારે નેભાડો ખડક્યો છે અને નેભાડાના અંદર બિલાડીના બચ્ચા રહી ગયા. અને બંજારી ઓમથી ઓમ દોડે એટલે સરયુબાઈએ કીધું કે ભગવાન ઉપર ભરોસો રાજાનું ભજન કર. ત્યારે ભક્ત પેલાથી કીધું કે આ તમારો ભગવાન આવો છે કે હા, તો હવારે જોવું છે, મારા આયા સિવાય તમારે નેભાડો ખોલવાનો નથી. અને જો બિલાડીના બચ્ચા હાજર નીકળે તમારો ભગવાન જીવાડે ને તો મારા બાપ હોમો મારો વિરોધ કરવો છે. હવારે વેલા ઉઠીને નેભાડો ખોલ્યો અને મોય રમે છે મંજારીના. સાહેબ બધો આખો નેભાડો પાકી ગયો, પણ 6 માટલા હતા ને એ 100 માટલાની અંદર વચ્ચો વચ્ચે હતા એ નેભાડો ન પાક્યો અને એમાં બિલાડીના બચ્ચો જીવતો કાઢ્યા. એ ભાઈ બ્રહ્મનારાયણ પરમાત્મા આપણો ભારત ભૂમિનો પરમાત્માને ભક્તિ કરી અને સરયુબાઈ સાહેબ ભક્તિનું પહેલું બીજ પ્રજાપતિ કુળમાં થી લઈ ભક્તિ દિલાવર દેશની લાયા સરયુબાઈ ભક્ત પહેલા જ ને જેનું બીજ આપ્યું અને એનાથી રટે છે આ સંસાર. ભક્ત પહેલા જ ને નિશ્ચય થયો કે મારો ભગવાન મારો પરમાત્મા આવો છે, આવી અગ્નિમાં બચાવે છે, હવે મારો બાપ જૂઠો છે. કારણ કે મારવા વાળા કરતી બચાવવા વાળો મોટો છે સાહેબ. અને અડગ વિશ્વાસ જાગ્યો, ભજન ભક્તિ થઈ ગઈ એના હૃદયમાં રોમે રોમમાં લાગી ગઈ સાહેબ. આપણે તો માતાજીના દીવા કરતા તો તમને માતાજી પરતે વિશ્વાસ નહીં. અઠવાડિયું બાધા આલી હોય તો કદાચ એમાં અઠવાડિયામાં હમું ના થાય ને તો અહીંયાથી નાળિયેર ઉપાડી નીરું નાહી દેવાનું, બીજું પકડાવા, બીજો વળી નાળિયેર નામ આમ સુંદરી પહોંચીને ટીલા કરીને લે ઓમાંથી કરે, ઈ ના થાય તો ત્રીજું કાલકામાં વાળા નામો ને તો બહુચર માં હમાજો, બહુચર માં નામો ને અંબાજી હમાજો, પણ એક બાજુ તમારો ધડો નહીં. હે તનકી જાણે છે, મનકી જાણે છે, આ જાણે અંતરની ચિત્ત ચોરી, એના આગળ તમે શું છુપાવો જેના હાથમાં છે જીવન મરણ ની દોરી. અરે તમે ખાલી રાતના સપનામાં જો રોઈ જો ને તો એ તો જનેતા છે, આદ્ય શક્તિ છે, એને ખબર પડે કે મારું બાળકને શું જોવે સાહેબ. એનો પુરાવો છે, એનું પ્રમાણ છે. 9 મહિના માના ગર્ભમાં રહ્યા ને બધું માએ પૂરું કર્યું. 9 મહિના ઘડતે લાગ્યા શરીરને, અને એ ઘડવા વાળો જેવો વિશ્વમાં જો નજર નાખો તો એકનો એક ચહેરો બીજી વખત ના આવે. ઈટ્યો પાડો બધી એક જ જેવી આવે. હા વર્ગન બનાવ બધા એક જ કંપની ને બધા એક જ જેવા. આ તો એક જ કંપની છે પરમાત્માની, પણ એક ચહેરો એક જેવો નહીં. બાપની ઓખો હોય ને તો દીકરાની ઓખો એવી ના હોય. ભલે કલર એક હોય પણ એના કેમેરામાં તમે ચર્મચક્ષુથી મારો ને તો એને દિવ્ય કિરણો થી બે એક મેચ ના થાય સાહેબ બાપના અને દીકરાના. અરે અંગૂઠાના નિશાન બાપના દીકરાના એક મેચ ના થાય. આ તો પેલા જૂના જમાનામાં 20-25 વર્ષ પેલા કોઈ ભણેલા ઓછા હતા ને એ ટાઈમે બધા આવતા પેલા વીમા કટાવા વાળા. જો ભગવાન અને માણસને ફેર કેટલાથી પડ્યો છે, માણસ દુખી કેટલાથી થયું છે. એ વખતમાં તમે જોવા પાઘડી વાળા કાકાઓ બેઠા હતા ને એટલે ભણેલા ગણેલા ઈન મારીને આવે પટો બટો લગાઈને ચશ્મા લગાઈને, બાપા વીમો કઢાવો છે. એટલે બાપા કીધા વીમો કેવો આવે ભાઈ? એટલે પેલો વળી બેસીને કાગળિયું લઈને સલાહ હાલે કે જો દાદા એક હાથ ભાજી જાય ને તો 10,000 રૂપિયા મળે, તમારે ભરવાના 10 રૂપિયા હપ્તે હપ્તે, પણ કદાચ વચમાં હાથ ભાગી જાય તો તમને 10,000 રૂપિયા મળે. એટલે દાદો તરત ધોકો લેતા ને એનો વહે પડતા, ઓ તારી હાથ ભગાવો છે એટલે 10,000. આવું અમારે નહીં દોતું. ધીરે ધીરે બોલો કે પગ ભાગે 20,000, 2 પગ ભાગે 40,000. અને અત્યારે એ વખત વીમા વાળાને તમે વહે પડતા હતા. પૈસાની જરૂર નથી, તાણ પ્રેમની જરૂર હતી. એકબીજા પ્રેમથી રહેતા હતા. એકબીજા એક લોટ શેર હોય ને બીજાની બાજુમાં ના હોય તો કે ચાલે રોટલો ઈ આલ્યાય અને આપણે બધા ભેળા ખાઈએ, આવો પ્રેમ હતો. અને અત્યારે વીમા વાળો આવે ને તો કે વીમો કેવો છે લ્યા કહેજી કે 100 રૂપિયા રોજ ભરવાના.
અને મરી ગયો ને તો 25 લાખ રૂપિયા આવે કે હીરો પહેલો થાય, તો તારે મરી ગયા પછી 25 લાખ રૂપિયા આવશે, તારે કરવાના શું? એ તો વિચારે. આવું માણસ દોડ્યું છે. અને એ સમયે સાહેબ પેલા જ વિશ્વાસ દાજ્યો કે મારો બાપ જૂઠો છે. જો ભક્તિ એની અંદર રોમે રોમે પ્રગટ થઈ ને એટલે હગા બાપ અમે વિરોધ મોડ્યો છે નહીં. અને એવો મોડ્યો ને આખું બ્રહ્માંડ લઈ નાખ્યું. એ ક્ષત્રિય કુળનો દીકરો સાહેબ અત્યાર યુગ સુધી પેલો પાઠ જે એને પેલા જે મોડ્યો ને ત્યારે પરમાત્માનો પાઠ એની રાણી રત્નાવળી એ બેને નિજ ધર્મનો પાઠ થાપી અને ભક્તિના જગતમાં ફેલાવી સાહેબ. તમે શું ફેલાવો છો કો? તમે કોથળીઓ ફેલાવો, તમે કોટરીએ ફેલાવો, તમે મસાલાઓમાં આઘા કરીને ફેલાવો, તમે ગુટકાઓ ફેલાવો, તમે એકબીજાને ખોટી નજરથી જોઈ અને ઘર ઘરમાં વેર ઘાલાવો. તમે શું કરી શકો? અરે તમે એ તો વિચારો કે મારા કુળની અંદર પહેલા જ રાજાએ ધર્મની સ્થાપના કરી સાહેબ. બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજા તમારો ક્ષત્રિય કુળનો દીકરો, ત્રીજા યુગમાં ધર્મ રાજા ક્ષત્રિય કુળના દીકરા, ચોથા યુગમાં બલિ રાજા ક્ષત્રિય કુળના દીકરા. અરે 24 વખત પરમાત્મા ધરતી પર જ્યારે અવતાર ધારણ કરીને આવ્યો છે ને તો 2 વખત જૈનો મજ્યો ને 22 વખત તમારા ક્ષત્રિય કુળ મજ્યો છે. તો તમન સાહેબ ગર્વ નથી કે મારો ભગવાન છે? તમે હાલ કેમ પાછા પડો છો સાહેબ? સંતોના સંસ્કાર શું છે એના તરફ વધારે દોટ મૂકજો. બીજો તમને કશું નહીં આપી શકે સાહેબ. અને એટલે પેલા દે એવું નામ જજાય સાહેબ હરણ્યાકંશને ચૂકવું પડ્યું છે. અને હરણ્યાકંશે જેવું પાછું કીધું તું, તપ કર્યું ને એટલે ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા હતા. એ તારા તપથી હું પ્રસન્ન થયો છું, બોલ તું માગે હું આપવા તૈયાર છું. અત્યારે તો માગતાય ન આવડે. ટૂંકું દ્રષ્ટાંત લઉં એના પર માગવા માટે 3 જણા બેઠા.